નમસ્કાર, જય ગુરુદેવ. મારું નામ દિવ્યેશ ચસાણી છે. હું આર્ટ ઓફ લિવિંગમાં હેપીનેસ પ્રોગ્રામનો ટીચર છું અને અહીંયા સુલતાનપુરમાં બેંક ઓફ ઇન્ડિયામાં એઝ એ ઓફિસર જોબ કરું છું. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આજના દિવસે આપણે સુલતાનપુર મુકામે માતાજીનો જે ખોડિયારમાંનો મઢ છે ત્યાં યોગાનું આયોજન કરેલું છે. ખૂબ જ સરસ આયોજન કરેલું છે, જેમાં ઘણા વ્યક્તિઓએ ભાગ લીધો અને યોગ શું છે એના વિશે માહિતી મેળવી અને જીવન કેવી રીતે જીવવું એના વિશે માહિતી મેળવી. મહર્ષિ પતંજલિ જે હતા, જે યોગના પ્રણેતા, જેને યોગ આપ્યા છે, એને પોતાના પતંજલિ યોગ સૂત્રમાં કહ્યું છે કે યોગ છે એ આપણી ચિત્તની વૃત્તિને રોકે છે. આપણું જે ચિત્ત છે એની વૃત્તિને રોકે છે. તેનાથી શું થાય છે? આપણું મન સ્થિર થાય છે અને આપણે આપણા જીવનમાં યમ, નિયમ અને જે યોગના અષ્ટાંગ યોગ છે, યમ, નિયમ, આસન, ધારણા, ધ્યાન, સમાધિ છે, એ આપણા જીવનમાં આવે છે. તો યોગ કરવાથી આપણને તો ફાયદો થાય છે, પણ સમાજને પણ ફાયદો થાય છે. આપણું મન સ્થિર થાય છે, જેનાથી આપણા આજુબાજુમાં જોડાયેલા જે પણ લોકો છે તેને ફાયદો થાય છે અને ઘરમાં વ્યક્તિઓ છે એને પણ ફાયદો થાય છે. તો આજના દિવસે એક બધા સંકલ્પ લઈએ કે વિશ્વ જે યોગ દિવસ એમાં સંકલ્પ લઈએ કે આપણે બધા યોગ કરીશું, ઘરે ધ્યાન કરીશું. રોજ 15 મિનિટ અથવા 20 મિનિટ જેટલો પણ ટાઈમ મળે, સવાર સાંજ એટલો ધ્યાન કરીએ અને યોગ કરીએ. બધાને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. નમસ્કાર, હું છું દીપક વ્યાસ. આજે દિવ્યેશભાઈ નિતિનભાઈ જસાણીએ જે આયોજન કર્યું હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે, એ આયોજનમાં મેં ભાગ લીધું છે અને મને બહુ મજા આવી. ગુજરાતીમાં કહે ને ઝકાસ. આપણે યોગથી શું થાય છે? આપણે સૌથી મોટું ચિત્ત શાંત થાય. ચિત્ત એટલે હિન્દીમાં ચિત્ત અને ગુજરાતીમાં મગજ કહે છે. એ આપણો હેંગ ન થાય, મગજ આપણો શાંત રહે છે. બીજું, અમુક યોગ એવા છે જેનાથી આપણો વજન પણ ઘટે છે અને તમારા અંદર એક અલગ સ્ફૂર્તિ આવે છે, અલગ ઉર્જા આવે છે. તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં હું પણ દિવ્યેશભાઈ જસાણી ભેગો જ છું. બ્રાન્ચમાં ક્લર્કમાં છું અને દરરોજ 1 કલાક, જેવો દિવ્યેશભાઈ જસાણી આપણે બતાવ્યો છે, દરરોજ 1 કલાક. શરૂઆત તમે અડધી કલાકથી કરો, 40 મિનિટ થશે, પછી 45 મિનિટ થશે. એ રીતે 1 કલાકનું તમને બાંધવાનું છે કે 1 કલાક મારે યોગ કરવાનું છે. 1 કલાક જ્યારે યોગ કરશો ને તો તમારા અંદરથી નેગેટિવિટી પૂરી નીકળી જશે. તમને ડિપ્રેશન, એન્ઝાયટી, એવી બધી ઘણી બધી વસ્તુ છે કે તમને નકારાત્મક વિચાર આવે, એવું બધું થવાનું બંધ થઈ જશે. ઓછા થશે, ધીમે ધીમે બંધ પણ થઈ જશે. તો આજે હું આવ્યો પછી મને એવું હતું, અરે શું થશે? વિશ્વ યોગ દિવસ માટે બધાય ભારતીયો, બધાય વિશ્વના જે માણસ છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન અને બધાને ખૂબ ખૂબ આભાર. જે માણસો આજે યોગ કર્યું છે યા યોગ જોયો છે, તમે બધા સ્વસ્થ રહો અને ખુશ રહો. આભાર. ઓકે.